टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. કોઈ તમને એક ગાલે તમાચો મારે તો તમારે બીજો ઘાલ ધરી દેવાનો, એટલે એ ટૂંકમાં બધું જ સહન કરી લેવાનું. સોરી, પણ આ વાત માત્ર ને માત્ર હિન્દુઓ માટે જ છે. એક જ મેસેજ આપવામાં આવ્યો છે કે તમે સહન કરી લો. નેતાઓ સનાતન ધર્મને સમાપ્ત કરવાની વાત કરે તો પણ તમારે ચલાવી લેવાનો. હિન્દી ફિલ્મોમાં હિન્દુ ધર્મની મજાક ઉડાવવામાં આવે તો પણ તમારે કંઈ જ નહીં કહેવાનું. એટલે કે નેતાઓ અને અભિનેતાઓને હિન્દુ ધર્મની મજાક ઉડાવવાનો અધિકાર જાણે આપી દેવામાં આવ્યો છે. હિન્દુઓ, તમારે તો સહિષ્ણુતા જ બતાવવાની છે, આવો જ મેસેજ આપવામાં આવ્યો છે. આટલું બેકગ્રાઉન્ડ આપવું જરૂરી છે કેમ કે વાત સુપ્રીમ કોર્ટની છે. અમે ફૂલ સ્ટોપમાં આમ તો રાષ્ટ્રીય મુદ્દાઓ પર છણાવટ કરતા હોઈએ છીએ, તમારા સુધી તારણો પણ અમે રજૂ કરીએ છીએ. આ કેસ જરા અલગ છે. અમે માત્ર હકીકતો તમારી સમક્ષ રજૂ કરીશું, તમારે જ એના પર વિચાર કરીને તારણ આપવું પડશે. હવે સીધા મુદ્દા પર આવીને વાત કરીએ. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈની બેન્ચે મંગળવારે એક અરજી પર સુનાવણી કરી. હવે વાત ખરી છે કે ખોટી એ તમારે નક્કી કરવાનું છે, એટલે ધ્યાનથી અમારી વાતને સાંભળજો. મધ્યપ્રદેશમાં ખજુરાહો મંદિર ભવનની આ એક વાત છે. તમને કદાચ ખ્યાલ હશે કે યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપ્યો છે. આ સાઇટમાં એક ઝવેરી મંદિર છે જ્યાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી. આ અરજીમાં માંગણી કરવામાં આવી છે કે આ મૂર્તિને નવેસરથી બનાવીને ફરી એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા માટે આદેશ આપવામાં આવે, કેમ કે મૂર્તિને ઘણું નુકસાન થયું છે. રાકેશ દલા નામની એક વ્યક્તિએ આમ તો અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી. આપણા દેશમાં અદાલત પોતાની મનસૂબી પ્રમાણે આદેશો આપતી આવી છે, એનો કશો જ વાંધો નથી. હરી ઈચ્છા વલી હશે, એટલે કે જેવી ભગવાન વિષ્ણુની ઈચ્છા. અમારે અત્યારે આખી વાત કરવાનું કારણ એક કોમેન્ટ છે. ચીફ જસ્ટિસે આ અરજી ફગાવતી વખતે આ કોમેન્ટ કરી હતી. તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ PIL કરી શકે, એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એટલે કે જનહિત માટે કરવામાં આવેલી અરજી. ચીફ જસ્ટિસે PILને અલગ જ સ્વરૂપમાં બતાવી. ચીફ જસ્ટિસે કહ્યું કે આ શુદ્ધપણે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન છે. જાઓ અને તમારા ભગવાનને કહી દો, તમારી જાતે જ કંઈક કરો. જો તમે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત છો તો પછી પ્રાર્થના કરો અને થોડુંક ધ્યાન પણ ધરો. આવું ચીફ જસ્ટિસે કહ્યું. ચીફ જસ્ટિસની આ વાત કેટલી યોગ્ય છે એ હવે તમારે નક્કી કરવાનું છે. હા, કેટલાક લોકોને આ કોમેન્ટ ગમી નથી. સોશિયલ મીડિયા પર તો અનેક લોકો એનો સામે વાંધો ઉઠાવી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ રિએક્શન આપ્યું. આ સંગઠનના પ્રમુખ આલોક કુમારે એક્સ પર એક પોસ્ટ મૂકી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું કે ન્યાયાલય ન્યાયનું મંદિર છે. ન્યાયાલયોમાં ભારતીય સમાજને શ્રદ્ધા અને વિશ્વાસ છે. આપણા બધાની ફરજ છે કે આ વિશ્વાસ ન ફક્ત જળવાઈ રહે પરંતુ મજબૂત રહે. આપણા બધાની એવી પણ ફરજ છે કે પોતાની વાણીમાં સંયમ રાખો, ખાસ કરીને ન્યાયાલયની અંદર. આ જવાબદારી કેસ લડનારાઓની છે, વકીલોની છે, અને એટલી જ જવાબદારી ન્યાયાધીશોની પણ છે. અમને લાગે છે કે મુખ્ય ન્યાયાધીશની આ મૌખિક ટિપ્પણીએ હિન્દુ ધર્મની આસ્થાની મજાક ઉડાવી છે. ચીફ જસ્ટિસ સાહેબને પણ ખબર પડી કે સોશિયલ મીડિયા પર તેમની વાતોનો વિરોધ થઈ રહ્યો છે, એટલે તેમણે ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે કોઈએ મારું ધ્યાન દોર્યું કે સોશિયલ મીડિયા પર મારી કોમેન્ટ્સને એક ચોક્કસ રીતે રજૂ કરવામાં આવી રહી છે. હું તમામ ધર્મોનું સન્માન કરું છું. આટલો ખુલાસો કર્યા બાદ ચીફ જસ્ટિસે સોશિયલ મીડિયા પર તેમની સામેના વિરોધની સરખામણી નેપાળની સ્થિતિ સાથે કરી દીધી. ચીફ જસ્ટિસે કહ્યું
કે નેપાળમાં પણ એ જ રીતે થયું હતું. એટલે ચીફ જસ્ટિસ કહેવા ઈચ્છે છે કે નેપાળમાં સોશિયલ મીડિયાથી જ અરાજકતા ફેલાય. તેમના કેસમાં પણ સોશિયલ મીડિયાના કારણે વગર કારણે વધારે વિવાદ થયો છે. બી આર ગવઈના ખુલાસાથી આ વિવાદ શમી જાય એમ લાગતું નથી. લોકો સવાલ કરી રહ્યા છે કે શું હિન્દુઓની અદાલતોમાં ન્યાય નહીં જ મળે? હિન્દુઓ માટે અદાલતોના દરવાજા બંધ થઈ ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. કેમ કે તેમને કહેવામાં આવી શકે છે કે તમે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો. આઝાદી બાદથી જ હિન્દુઓના હિતોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આ દેશમાં બિનસાંપ્રદાયિકતાનો અર્થ એટલો જ છે કે હિન્દુઓ પર પ્રહાર કરવાના, માત્ર ને માત્ર મુસલમાનોનું તુષ્ટિકરણ કરવાનું. આપણા દેશમાં સરકારો દ્વારા ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની ઇબાદત કરવામાં આવી છે. અદાલતોમાં પણ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. હવે ચીફ જસ્ટિસે કહ્યું છે કે તેઓ તમામ ધર્મનું સન્માન કરે છે, એટલે આપણે તેમની વાતને માની લઈએ. હવે વાત ભગવાન વિષ્ણુની મૂર્તિની કરીએ, જેને લઈને જનહિતની અરજી કરવામાં આવી હતી. આ મૂર્તિની વાત કરીએ તો આ મૂર્તિનું માત્ર માથું નથી, બાકી હાથ, પગ અને ધડ સલામત છે. આ મૂર્તિમાં નાગર સ્ટાઇલની કોતરણી છે. આ મંદિર 5મી સદીમાં બન્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મૂર્તિએ અનેક લોકોના મનમાં સવાલ જગાવ્યો છે કે આ મૂર્તિનું માથું કેમ નથી. હવે આ મૂર્તિનું માથું ન હોવાને લઈને જુદી જુદી થિયરીઓ કહેવામાં આવી રહી છે. સૌથી પહેલી થિયરી એ છે કે મુગલોએ આપણા દેશમાં હજારો મંદિરોને ધ્વસ્ત કર્યા છે, એટલે તેમણે આ મૂર્તિને પણ નુકસાન પહોંચાડ્યું હોઈ શકે. બીજી થિયરી એ છે કે આ મૂર્તિકારથી મૂર્તિ બનવાની અધૂરી રહી ગઈ હશે. આ બંને થિયરી સાચી હોઈ શકે છે, કેમ કે મુગલોએ આપણા દેશમાં મંદિરો તોડવામાં અને હિન્દુઓને વટલાવવામાં કોઈ જ કચાશ નથી રાખી. આ મૂર્તિ બનવાની જ અધૂરી રહી ગઈ હોય એવી પણ થિયરી સાચી હોઈ શકે છે, કેમ કે આપણા દેશમાં અનેક મંદિરો અધૂરા જ રહી ગયા છે. ક્યાંક મૂર્તિઓ પણ બનવાની અધૂરી રહી ગઈ હોઈ શકે. ઇસ્લામિક હુમલાખોરોએ મંદિરો પર હુમલા કર્યા છે એ વાત સાચી છે, જોકે ખજુરાહોના કેસમાં એમ લાગતું નથી. ખજુરાહોમાં આવા હુમલા થયા હોત તો ત્યાં બીજા મંદિરોને પણ નુકસાન થયું હોત. ખજુરાહો બુંદેલખંડ પ્રદેશમાં છે. અહીં મોહમ્મદ ગઝની અને મોહમ્મદ ગોરી બંને હુમલા કર્યા હતા. જોકે ચંદેલા વંશનું બુંદેલખંડ પર રાજ હતું. તેમણે અનેક સાઇટ્સનું રક્ષણ કર્યું. આ મૂર્તિને ક્યારે ખંડિત કરવામાં આવી કે પછી એ અધૂરી રહી ગઈ એ અત્યારે મુદ્દો નથી. મૂળ વાત એટલી જ છે કે ચીફ જસ્ટિસે જે કંઈ પણ વાત કરી છે એનો વિરોધ થઈ રહ્યો છે. આપણે આશા રાખીએ કે ઓછામાં ઓછું ન્યાયના મંદિરમાં તો ભગવાનનું અપમાન ન જ થાય. વાત ભગવાન વિષ્ણુની છે તો એ ધારે તો મૂર્તિ તો શું આખી દુનિયાનું વિસર્જન અને સર્જન કરી શકે છે. તેમનો તો મંત્ર છે કે પવિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, એટલે કે સજ્જનોનું રક્ષણ અને દુર્જનોનો વિનાશ.